સૌરાષ્ટ્રની એક ગામમાં મિત્રતાની મને વાત યાદ આવે છે. બે મિત્રો પહેલા જોડે ગામમાં રહેતા હશે. એક મિત્ર બીજા ગામમાં અતિ ધનાઢ્ય એવા પોતાના સરપંચ થઈ ગયેલા મિત્રને મળવા ગયો, અને ત્યાં ગયા પછી એનું સ્વાગત થયું. સરપંચે એ મિત્રએ એને સરસ જમાડ્યો, બેસાડ્યો, અને પછી પૂછ્યું, બોલ શા માટે આવેલો, શું વાત હતી? અને બીજા અતિથિ તરીકે આવેલા મિત્રએ કહ્યું, યાર દીકરીનું લગ્ન લીધું છે, પૈસા નથી, જો થાય તો વ્યવસ્થા થોડીક મદદ કરને. અને પછી તો જે સરપંચ હતો, સમૃદ્ધ હતો, એને ઊભા થઈને તરત જ પત્નીને કીધું, અંદરથી 1 લાખ રૂપિયા લાવીને મારા મિત્રને આપી દીધું. અને પછી ગામના દરવાજા સુધી એ મૂકવા ગયો મિત્રને. અને ત્યાર પછી આયા પછી એની પત્ની સાથે જ્યારે ઝૂલા ઉપર બેઠો હતો ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી ગયા, રડવા માંડ્યો. ત્યારે પત્નીએ પૂછ્યું કે એટલું બધું દુઃખ થાય છે તો પૈસા આપ્યા શું કામ? આપતા પહેલા વિચારવું હતું. અને ત્યારે સરપંચ, સમૃદ્ધિવાન માણસ, બોલ્યો, એ નોંધી લેવા જેવું છે મિત્રતા માટે. એ બોલ્યો, નહીં, પૈસા તો હજી વધુ હું આપી શકત, એની દીકરી એ મારી દીકરી છે, એવો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે હું એવો કેવો છું કે મારા મિત્રે મારી પાસે માંગવા આવવું પડ્યું? હું સમજી ન શક્યો મારા મિત્રની જરૂરિયાત. મેં ક્યારેય મારા મિત્રોનું ધ્યાન ન રાખ્યું, ત્યારે તો એને માંગવા આવવું પડ્યું. એ શરમજનક એના માટે નથી, મારા માટે છે. માટે મારી આંખમાં આંસુ આવી ગયા.